નવા વર્ષના બધાને રામ રામ. આ નવો વર્ષનો પહેલો દિવસ એની સાંજ પડી ગઈ. ઘણું બધું બદલી ગયું. પેલું તો તારીખ બદલ્યું, ઘરમાં રંગ રોગાન થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, ધૂળઝાળા થઈ ગયા, ઘર નવું થઈ ગયું, થોડા કપડા લઈ લીધા, નવું થઈ ગયું. આપણે એમ લાગે કે આપણે નવા થઈ ગયા. 2-3 દિવસ અસર રહ્યા નહીં, પણ પાછું બધું હતા એ નહીં. આપણે રાગ દિવસના ફોડો ફટાકડા પણ એ કઈ ફૂટતા નથી, ઘરે ગયેલા હોય, ઘર કરી ગયા હોય. ખેતીવાડીમાં છે ને ધરો હોય ને, ઘર કરી જાય, પછી જાય નહીં. ઉપરથી ગમે એટલી વાયઠા કરો પણ ધરો ન જાય, ખોદવી પડે. ગોઠણ સુધી જમીન ખોદે તો એ અંદરથી ધરોની ગાંઠું નીકળે, અને ગાંઠું હુકાય ને પછી ધરો જાય. આપણે એમ કહીએ ને વેપાર ધંધામાં પેઢી ઉઠી ગઈ, આ ધરો મેં ઘણી પેઢી ઉઠી ગઈ એના દાખલા છે. એટલે ચોપડા પૂજન કરે, નવા ચોપડા આવે, પણ જૂનું બાકી હોય તો પાછું ઉધારમાં લખાય નવા ચોપડામાં કે અગાઉનું બાકી. એટલે અગાઉનું બાકી રહે જ, કારણ કે જીવન છે સતત વહેતો પ્રવાહ છે, એમાં કોઈ બ્રેક નથી આવતી. હાલો હવે નવો પ્રશ્ન નવા પાને, એવું નથી, સતત આયલું જાય છે બધું. તો એ બધું રહેવાનું, નવું વર્ષ ઉજવી લેવાનું. ખરેખર તો રાગ, દ્વેષ, ક્રોધ, વેર, આ બધી જે ખરાબ બીજા પ્રત્યે જે ગાંઠું બંધાઈ ગઈ છે એને બધાને ગાંઠું છોડી નાખવાનો તહેવાર છે કે ભાઈ ભૂલી જાઓ, નવો પ્રશ્ન નવા પાને. પણ નથી ભૂલાતી, કારણ કે અંદર ધરોની જેમ અંદર ગાંઠું બહુ મોટી થઈ ગઈ છે. ઉપરથી કાપો તો પાછું ખોળાય, ઉપરથી કાપો તો પાછું ખોળાય. કારણ કે મન છે ને, મને આવી બહુ જ આજે વાતો હંગરી રાખી હોય છે, અને કાઢે ગમે ત્યારે વાત નીકળે, પાછી ભૂસાતી નથી. મન છે ને એ નવા એટલા બધા વિચારો આપણે સામે મૂકી દે કે આપણે પાછા હતા ન્યા કોઈ ઉકેલ હોતો નથી. અર્જુનને શું થયું? કુરુક્ષેત્રના મેદાનમાં વિશે ભેગા થયા, ભાળી ગયો સામે બધાને, મોહ જાગ્યો. મન કોઈ પણ રોગ છે ને, પેલા 90% રોગ અત્યારના એ પેલા મનમાં પેદા થાય ને પછી શરીરમાં પ્રસરે છે. માનસિક રોગ છે. 5-10% કદાચ રોગ શારીરિક છે, કારણ કે મન ભૂલવા નથી દેતું. એ મનનો સ્વભાવ છે, પણ આપણો સ્વભાવ નથી. આપણે મનને ઓળખતા નથી, અને મનને નથી ઓળખતા એટલે મન એ આપણું માલિક થઈને બેઠું છે. ખરેખર આપણું ગુલામ હોવું જોઈએ, કારણ કે મન એ સાધન છે, માણસને જીવવાનું એક સાધન છે. જેમ આપણે ખેતીવાડીમાં ટ્રેક્ટર છે એ આપણું સાધન છે કે આપણે એનું ડ્રાઇવિંગ કરવું જોઈએ. ટ્રેક્ટર લઈ જઈને આપણે ન જવાનું હોય, આપણે ટ્રેક્ટર લઈ જઈને ટ્રેક્ટર જવું જોઈએ, કારણ કે આપણે ટ્રેક્ટરના માલિક છે. પણ ટ્રેક્ટર બગડે પછી ટ્રેક્ટર આપણું માલિક થઈ જાય. ટ્રેક્ટર બગડે એટલે પછી એ આપણે લઈ જાય કે હાલો બગારે લઈ જાવ, ગેરેજે લઈ જવાનું. બગારા વાળો ના પડે કે અહીંયા નહીં થાય, અમરેલી લઈ જવું પડશે. પછી ટ્રેક્ટર આપણે અમરેલી લઈ જાય, અમરેલી. એટલે મન બગડે ને તે આપણું માલિક થઈ જાય. મન ઉપર કાબુ નથી હોતો એટલે એ આપણું માલિક થઈ જાય. અને એ મનનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. એટલે મન એ હથિયાર છે, પણ હથિયાર બગડે ને એટલે એ માલિક થઈ જાય. કહેવાનું આ છે. પ્રશ્ન એક હોય તો મન પાસે કેટલા બધાના જવાબો હોય છે. માણસ ત્યાં જ અટવાઈ જાય, એટલા બધા જવાબો હોય. અર્જુનને આ થયું, અનેક જવાબો. ચાલો આ યુદ્ધ કર્યું, હાલો હું જીતી ગયો, તો આ બધાને મારીને હું જીતી જાઉં, ગાદીએ બેવું, ફલાણું થાય, ઢીકડું થાય. એટલા બધા વિચારોના વમળ આવી ગયા કે એની અસર શરીરમાં નહીં થવા, ગળું મીણું હુકાવા, હાથમાં લખવા જેવું થઈ ગયું, હાથમાંથી ધનુષ પડી ગયું. કૃષ્ણ ભગવાન કે આ બહુ કર્યાને સમજાવવા પડે. મન એના અચેતન મનની અંદર કૃષ્ણને ઘૂસવું પડ્યું પ્રશ્નો દ્વારા. અને અચેતન મન છે ને એ આપણે છે.
એ મન છે એ આપણે નથી. એ મન તો બનાવેલું છે સમાજે ટ્રેનિંગથી, કે મોટા હોય એને માન અપાય, શક્તિશાળી હોય ત્યારે આપણે ભાગી જવાય, અને આપણાથી નબળો હોય તો એક બે બોહટ વાળી કરી લેવાય. આ બધું આપણે શીખી છે અહીંયા આવ્યા પછી. બાળકને કાંઈ નથી હોતું. બાળક છે એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. પછીનું જે છે આવ્યું એ બધી બુદ્ધિ, મન એ બહારથી મળેલું છે, આપણું પોતાનું કાંઈ નથી, સમાજે શીખવાડેલું છે. એટલે આ મન ઉપર કાબુ કેમ આવે હવે? કારણ કે એના મૂળિયા ક્યાં પડ્યા છે? અંદર પડ્યા છે મૂળિયા. અચેતન મનની અંદર એના મૂળિયા છે, ધરોના મૂળિયા. જેમ ગોઠણ સુધી નીચે હોય ને એમ ઉપરથી કાપો કાંઈ ન થાય, ત્યાં ઘા કરવો પડે તો ફૂકાય, તો ધરો જાય. હવે એ ધરો આની અંદર ઘર કરી ગયો છે મનની અંદર, તો કેમ જાય? વર ગમે એટલા બદલાઈ જાય, કેટલાય નવા વર આવી ગયા ને વહી ગયા, કાંઈ નથી થતું. કાબુ નથી મન ઉપર. મન હથિયાર છે, તો હથિયાર ઉપર આપણો કાબુ હોવો જોઈએ, આપણે એના માલિક છે. હવે એ હથિયાર છે તો પાછું મનનું એક લક્ષણ બહુ સારું છે કે આપણને મદદ પૂરેપૂરી કરે. એનું લક્ષણ છે મદદ કરવું. ઈશ્વરે આપેલું છે મન. તો જે વસ્તુ આપણે આપ્યું છે તો એ આપણે મદદ ઉપયોગી થાય એના માટે આપ્યું હોય. એટલે મનનું એક લક્ષણ છે કે ઉપયોગી થવું. દાખલા તરીકે વિચાર કર્યો, વિચાર એ મન જ કરે હો. હા, દાખલા તરીકે આપણે વિચાર કર્યો કે ફલાણા ઘેરે ચોરી કરવી છે, તો મન તરત ઉપયોગી થાય કે ભાઈ ધ્યાન રાખજે, પેલા જોઈ લેજે કે આ ટાઈમે ઘેરે છે, ઘેરે નથી, તાળું ક્યાં મારે છે, આ બધું પેલા જોઈ લેજે અને પછી તું અહીંયા ચોરી કરશે. ચોરી કરવા જતી પછી સંપલા ન પડી જાય તો નકર અવાજ આવે છે. આ બધું મન એને સુઝાવ આપે આપણને કે આ રીતે કરજે. કે ત્રિકમ કાકા માથાકૂટ થઈ છે તો એનો બદલો કઈ રીતે લેવો? તો કે અત્યારે ન લેવાય, એ છોકરાને લગ્ન આવવા દે. મન સુઝાવ આપે અંદર. એવી રીતે સારા કામ કરવા હોય તો એ રીતે મન સુઝાવ આપે. આ પ્રકૃતિ એવી છે કે તમે જે વિચાર કરો છો એમાં એ મદદ કરે. એના માટે સારું કે ખરાબ કોઈ નથી. ફૂલને નીચોવીને અત્તર કાઢવાવાળો માળી નીકળે ફૂલના બગીચામાં તો એની સુગંધ આવે, અને એનો ઉછેર કરનારો વ્યક્તિ નીકળે એને તો એની સુગંધ આવે. ખાડો હોય તેમાં ખરાબ વ્યક્તિ હોય તો એ ખાડામાં પડે, ને હારા મારો સજ્જન માણસ હોય તો એ ખાડામાં પડે. એ બચી ન જાય, કારણ કે પ્રકૃતિ છે. પ્રકૃતિ ક્યારેય ચેન્જ નથી થતી, અને એ પ્રકૃતિ એ સનાતન, કે એમાં કોઈ ચેન્જ નથી આવતો, કોઈ એમાં ફેરફાર થતો નથી. આ પ્રકૃતિ તો જ્યાં સુધી મન ઉપર આપણું કાબુ નથી ત્યાં સુધી મનનું ધારું આપણે કરવાનું. હવે એક વિચિત્ર વાત એ છે કે તે ક્રોધનો અવતાર એવા દુર્વાસા ઋષિ કહેવાય છે. એનાથી બધા બીતા, પાંડવો બીવન, કૌરવો બીતા, અને કૃષ્ણ બીતા. એને કંઈક યજ્ઞ કરવાનો હતો દ્વારકામાં, તો તેડવા જવા પડ્યા રથમાં. તો કે એમ હું ન આવું કે કૃષ્ણને રૂકમણીને કે આ ઘોડા છોડી નાખો, ત્યાં તમે બે જોડાઈ જાવ તો હું આવું. આવા માણા બોલો. છતાં એને મુનિ કીધા, કારણ કે એને ખબર હતી ક્રોધ ક્યારે કરવો. મન ઉપર કાબુ હતો, ક્રોધ ઉપર એનો કાબુ હતો. હરાપ ગમે ને દઈ દે, પણ એને ખબર હોય કે હું હરાપ દઉં છું. અને આપણે ખબર હોતી નથી. ક્રોધમાં આપણે ગમે બોલી જાય પછી પસ્તાવો કરીએ એટલે આ ત્યાં મારે કરવાની જરૂર હતી. કારણ કે ક્રોધ ત્યારે આપણે બેભાન અવસ્થામાં વહી ગયા હોય, ખબર ન હોય શું કરી નાખ્યું. ઘણે છરીઓ મારીને ખૂન કરી નાખે છે, પછી તેને પસ્તાવો થતો કે આ ક્યાં કરવાનું હતું, પણ થઈ જાય છે. અને એ જે થઈ જાય છે એ આવે છે અચેતન મનમાંથી. તો આ મન છે ને બહુ બીકણું છે. અતિ ક્રોધ, અતિ લાગણી, જે કોઈ પણ જે ભાવ છે આપણા મન શરીરનો, એ જયારે અતિમાં વહી જાય ને ત્યારે આ જે સક્રિય મન છે ને જે કામ કરે છે, ચેતન મન, એ બાષ્પીભવન થઈ જાય. એ પછી કામ કરતું બંધ થઈ જાય. કામ કરે અચેતન મન કામ કરે છે. અને અચેતન મન એ આપણે છે.
તો એ અચેતન મનને આ બધું સમજાવવાનું છે. અને અચેતન મન કાબુમાં આવી જાય, ચેતન મન કાબુમાં આવી જાય એવું અભ્યાસો કહે છે. અચેતન મનની અંદર જે ગાંઠું પીડી છે ઈર્ષા, ક્રોધ, ભાવની, એ ગાંઠું ને પછી તમે ત્યાં સુધી પૂગી જાઓ તો એ ગાંઠું કપાઈ જાય, તો પછી આખું ઝાડવું સુકાઈ જાય, પછી ડાળું પાંદડા કાપવાની જરૂર નથી, પૂરું થઈ ગયું, ઠૂઠા થઈ ગયા. પણ ત્યાં કોઈ પૂગવા જ નથી દેતું, આ મન જ નથી પૂગવા દેતું. જેમ આપણે ઓફિસમાં કંઈક કામ હોય, મેન સાહેબને મળવું હોય તો પટ્ટાવાળાને ઓલાને કેમ ટલ્લે ચડાવે, આપણે ઓલા ટેબલે જવાનું, ઓલાને મળવાનું, ઓલાની સહી કરવાનું, મૂળ સુધી નથી જવા દેતા. મૂળ સુધી જાઓ તો ખબર પડી જાય આ છે, તરત કામ થઈ જાય. પણ ત્યાં પૂગવા જ નથી દેતું. એટલે આ મન છે ને એ બીકણું છે કે જો આગળ એની પાસે વયું જાય ને આ, તો પછી આપણું કામ પૂરું થઈ જાય. અને એક વખત અચેતન મનની અંદર પ્રવેશ કરી ગયા તો પછી દુનિયાની અંદર બધું નાટક છે એવું જ લાગે. અને મૂળ વાત તો એ છે કે આ પ્રકૃતિ છે ને જે, એ જ આપણને ત્યાં સુધી પહોંચવા નથી દેતી. કારણ કે ત્યાં સુધી પહોંચી ગયા પછી માણસ કઈ કામનો નથી રહેતો. અને પ્રકૃતિના માણસ પાસેથી ઘણું બધું કામ લેવું છે. એટલે જે હઠ પકડીને બેઠા છે ને, લાખોમાં એકાદો કે કરોડોમાં એકાદો માણસ એવો નીકળે કે અહીંયા અચેતન મન સુધી પૂગી ગયો, પોતાને ઓળખી જાય. પછી એને ઓળખી જાય પછી ખબર પડે કે આ તો બધું નાટક હાલે છે, અટાણ સુધી જિંદગી હું આ માથાકૂટમાં કાઢી શાંતિ માટે. પછી એકાંત હોઈ જાય, એ જાગૃત થઈ જાય ને. ગંગા સતીએ જેમ કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, પણ અભ્યાસ જાગી જાય તો પછી ભમવાનું જ મટી જાય. કુદરતી ભમવું જ ન પડે. ધર્મ કર્મને મૂકી દેવું, ગુરુની સેવા પણ મૂકી દેવી, એકાંતવાસ સેવો. આવું ગંગા સતીએ કીધું. ગામડાના એક મહિલા આ કહી ગયા, બહુ સત્ય વાત કીધી એને. અને એટલે જ આપણને ખબર પડે અત્યારે કે કોઈનો અભ્યાસ જાગ્યો નથી, કારણ કે બહુ દોડધામ થઈ ગઈ છે. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, તો આ બધા ભમે છે એનો અર્થ એવો છે કે જે અભ્યાસ નથી જાગ્યો અને બીજાને ચક્રાવે નાખે છે. તો નવા વર્ષની અંદર એ મન સુધી જવાનો પ્રયત્ન કરીએ આપણે, ધીમે 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 ધીમે. તાત્કાલિક ન હોય, ધીમે 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 અભ્યાસ કરતા 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 એક દિવસ અભ્યાસ જાગી જાય એવી આશા રાખીએ. એ સાથે નમસ્કાર.